શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 14 શ્લોક 8 તમઃ તુ અજ્ઞાનજમ વિદ્ધિ મોહનમ સર્વદેહિનામ પ્રમાદ આલસ્ય નિંદ્રાભિઃ તત નિબધ્નાતિ ભારત. અનુવાદ: હે ભરતપુત્ર, એમ જાણી લે કે અજ્ઞાનથી ઉત્પન્ન થતો તમોગુણ સર્વ દેહધારી જીવોનો મોહ છે. આ ગુણના પરિણામો ઉન્માદ, આળસ તથા નિંદ્રા હોય છે કે જે બદ્ધ જીવને બાંધે છે. ભાવાર્થ: આ શ્લોકમાં તું શબ્દનો વિશિષ્ટ પ્રયોગ અર્થસૂચક છે. આનો અર્થ એ છે કે તમોગુણી દેહધારી જીવનો બહુ વિચિત્ર ગુણ છે. તમોગુણ સત્વગુણથી સર્વથા વિપરીત છે. સત્વગુણમાં જ્ઞાન સંવર્ધન કરવાથી મનુષ્ય જાણી શકે છે કે કોણ શું છે અને કેવી રીતે કર્મ કરે છે, પરંતુ તમોગુણ તો આથી સર્વથા વિપરીત છે. તમોગુણના પ્રભાવ હેઠળ સપડાયેલો મનુષ્ય પાગલ બને છે અને આવો પાગલ માણસ કોણ શું છે તે સમજી શકતો નથી. તે ઉન્નત થવાને બદલે અવનતિ કરે છે. વૈદિક સાહિત્યમાં તમોગુણની વ્યાખ્યા આ પ્રમાણે છે: વસ્તુ યાથાત્મ્ય જ્ઞાનવરકમ વિપર્યમ જ્ઞાનજનકમ તમઃ. અજ્ઞાનના પ્રભાવમાં આવેલો મનુષ્ય વસ્તુઓને તેના યથાર્થ રૂપે જોઈ શકતો નથી. ઉદાહરણાર્થ, દરેક મનુષ્ય જુએ છે કે તેના દાદા મરી ગયા છે અને પોતે પણ મરવાનો છે, એટલે મનુષ્ય મરણશીલ છે. જે સંતતિ પોતે પેદા કરે છે તે પણ મરશે, તેથી મૃત્યુ નિશ્ચિત છે. તેમ છતાં લોકો ગાંડા થઈને પૈસા ભેગા કરે છે અને સનાતન આત્માની પરવા કર્યા વિના નિરંતર કઠોર શ્રમ કરતા રહે છે. આ તો ઘેલછા જ છે. આવી ઘેલછામાં તેઓ આધ્યાત્મિક જ્ઞાનમાં પ્રગતિ કરવાની ઈચ્છા ધરાવતા નથી. આવા લોકો બહુ આળસુ હોય છે. જ્યારે તેમને આધ્યાત્મિક જ્ઞાનમાં સામેલ થવા આમંત્રિત કરવામાં આવે છે ત્યારે તેઓ તેમાં રસ ધરાવતા નથી. રજોગુણને વશ થયેલા મનુષ્યની જેમ તેઓ સક્રિય પણ રહેતા નથી. આથી તમોગુણમાં લપેટાયેલા મનુષ્યનું એક લક્ષણ એવું પણ છે કે તે જરૂરથી વધારે ઊંઘ્યા કરે છે. 6 કલાકની ઊંઘ પૂરતી હોય છે, પરંતુ તમોગુણી મનુષ્ય રોજ 10થી 12 કલાક ઊંઘે છે. આવો મનુષ્ય સદા હતાશ થયેલો દેખાય છે અને તે માદક પદાર્થો તથા નિંદ્રાનો વ્યસની બની જાય છે. તમોગુણથી બદ્ધ મનુષ્યના આવા લક્ષણો હોય છે. સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ.